નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9 KM ન્યૂઝ ગુજરાત। ચૌહાણ બાળાદ સમાજ આયોજિત 13મો ઇનામ વિતરણ તેમજ સન્માન સમારોહ 2024નું ચામુંડા માતાજી મંદિર ભવાનીપુરા ઊંઝા મુકામે યોજાઈ ગયો। આ ઇનામ વિતરણ તેમજ સન્માન સમારોહ 2024નું આયોજન ચૌહાણ ભાનુસિંહ ભાણજીબા પ્રમુખ ચૌહાણ સમાજ તેમજ ચૌહાણ બાળાદ સમાજ પ્રમુખ મંત્રી તેમજ સમાજના કાર્યકર્તાઓ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં શ્રી પ્રવીણ રામ મહારાજ લિંચ આશ્રમ ચૌહાણ દશરથસિંહ પૂજારી ગોગાજી જન્મસ્થળ રાજસ્થાન બનાસકાંઠા લોકસભા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર ભરતસિંહ ડાભી પાટણ લોકસભા સાંસદ યુવા ક્ષત્રિય સેના અધ્યક્ષ અભિજીતસિંહ બાળદ રામજીભાઈ ઠાકોર યુવા ક્ષત્રિય સેના ઉપાધ્યક્ષ ઊંઝા તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ સમૂહલગ્ન સમિતિ પ્રમુખ જવાનસિંહ ઠાકોર રેવન્યુ તલાટી ભાવિકાબા ઝાલા સહિત સામાજિક તેમજ રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાઈ ગયો। ધોરણ 10 11-12 ડિપ્લોમા સિવિલ ITI અન્ય રમતગમત વિજય પામેલા વિદ્યાર્થીઓ માસ્ટર ડિગ્રી LLB નર્સિંગ નવા નિમણૂક પામેલા કર્મચારીઓ શિક્ષક શ્રી PT ડૉક્ટર BHMS ડૉક્ટર સહિત સન્માનિત કરવામાં આવ્યા હતા। ઉપસ્થિત મહેમાનશ્રીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। કાર્યક્રમના આયોજકો દ્વારા ઉપસ્થિત મહેમાનશ્રીઓને તલવાર શાલ ફૂલહારથી સન્માન કરવામાં આવ્યા। બનાસકાંઠા લોકસભા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે આ પ્રસંગને લઈ જણાવ્યું હતું કે સમાજની બહેનો મોબાઈલનો ઉપયોગ ઓછો કરે, સમાજ લગ્ન પાર્ટીમાં ખર્ચા ઓછા કરે અને શિક્ષણમાં વધુ ખર્ચો કરી સમાજના દીકરા દીકરીઓને શિક્ષણ ક્ષેત્રે ભણાવે। સમાજમાં મંદિરો ઓછા બનાવો, શિક્ષણ માટે ભવનો વધુ બનાવો। સમાજમાં રાજકીય આગેવાનો રાજકીય ક્ષેત્રે ભલે શત્રુ હોય પણ જ્યારે સમાજના કામ કરવાના હોય ત્યારે એક બની કામ કરે। આ શિક્ષણ કાર્યક્રમના આયોજકોને શિક્ષણ ક્ષેત્રે કાર્યક્રમ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। પાટણ લોકસભા સાંસદ ભરતસિંહ ડાભી જણાવ્યું હતું કે સમાજમાં મારું એક સપનું બાકી છે। મારું રાજકીય ક્ષેત્ર પૂર્ણ કર્યા પહેલાં સમાજને મેડિકલ કોલેજ મારા વિસ્તારમાં આપવી છે। આજના સમયમાં શિક્ષણ એ ખૂબ જ જરૂરી છે। સમાજના દીકરા દીકરીઓ ખૂબ ભણે અને વધુ આગળ આવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। સમાજને જ્યાં મારી જરૂર હોય ત્યાં મને યાદ કરે। સમાજની લાઇબ્રેરી માટે રૂપિયા 5 લાખની જાહેરાત પણ કરવામાં આવી હતી। આજે બાળાદ તથા ચૌહાણ પરિવાર વતીથી 13મો ઇનામ વિતરણ તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો। ખૂબ સુંદરતાથી ભવ્યતાથી અને અદ્ભુત આયોજન સાથે વણાગલાના ભવાનીપુરા ગામે અહીંના ચૌહાણ પરિવારના યુવાનો વડીલોએ અને આખા ગામે સહિયારા પ્રયત્નોથી ખૂબ સુંદર મજાનો કાર્યક્રમ આયોજિત કર્યો, જેમાં તેજસ્વી તાલાઓનું સન્માન સાથે રાજકીય આગેવાનો જે દિગ્ગજ કક્ષાના કહી શકાય એવા બનાસકાંઠાના સાંસદ આદરણીય જ્ઞાનીબેન ઠાકોર, પાટણ સાંસદ આદરણીય ભરતસિંહજી ડાભી જેવા અનેક રાજકીય મહાનુભાવો અને સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિ આ કાર્યક્રમો જોવા મળી। શિક્ષણને સમાજને શું સંદેશ આપશો? આ એક નવી જ્યોત પ્રગટી છે અને આ જ્યોત આવનારા સમયની અંદર ગુજરાતના ગામે ગામ અને છેવાડાના ઘર સુધી પહોંચશે। માં સરસ્વતીની સાધના કરી અને લાઇબ્રેરી અને વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળે એ માટેની જે વિચારધારા વેગવંતી થઈ છે એ વિચારધારાને વેગવંતી લઈ જવા માટે આવા અનેક સંગઠનો, આવા અનેક ભાણજીબા જેવા ઉભરતા નેતૃત્વ ખૂબ પ્રયત્નો કરી રહ્યા છે અને આવનારા સમયની અંદર ખૂબ હકારાત્મક આના પરિણામો મળશે। મારું નામ ચૌહાણ ભાનુસિંહ જસવંતસિંહ, ચૌહાણ સમાજ પ્રમુખ છું અને આજે ચૌહાણ અને બાળાદ સમાજ પરિવાર ઇનામ 13મો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો। કેટલા વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ આપવામાં આવ્યું છે? 152 વિદ્યાર્થી ચૌહાણ બાળાદ સમાજના અને તરફમાં ચાલતી ચામુંડા કુમાર છાત્રાલયના 22 બાળકો। આપ એક સમાજના પ્રમુખ તરીકે શિક્ષણ માટે શું સંદેશ આપશો સમાજને? સમાજની અંદર આવા કાર્યક્રમો હોય અને બાળકો વધુમાં વધુ પ્રોત્સાહિત હોય અને એના થકી બાળકો સારું શિક્ષણ મેળવે અને એકબીજાને દેખાદેખીમાં સારું એમના ઉચ્ચ કક્ષાનું બીજી લાઇબ્રેરીનો અમારો વિચાર હતો પણ આજે બધાનો સાથ સહકાર બહુ સારો રહ્યો અને એવું આર્થિક રીતે પણ બધા સામાજિક રાજકીય આગેવાનોનો પણ ફાળો રહ્યો છે, તો અમે ટૂંક સમયની અંદર વિચારણા કરી અને લાઇબ્રેરી ચાલુ થયા પ્રયત્નો કરીશું। પ્રવીણ રામ મહારાજ લિંચ સદગુરુ શંકરામ ગુરુગાદીથી આપ સૌને મારા હૃદયથી જય ગુરુ મહારાજ। આજ રોજ બાળાદ ચૌહાણ સમાજના દીકરાઓનું જે શિક્ષણમાં ઉચ્ચ અભ્યાસ અને ઉચ્ચ ટકાવારી લાવેલ તેમનો સત્કાર અને સન્માન કાર્યક્રમનું આયોજન કરેલું। ખૂબ સુંદર ભવ્ય ઊંઝા તાલુકામાં એક અવિસ્મરણીય એવું સુંદર આયોજન ઠાકોર સમાજના યુવાનો દ્વારા ક્ષત્રિય સેનાના સાથ સહકારથી અભિજીતસિંહ બારડજી અને ભાણજીભાઈ
અને સમસ્ત ભવાનીપુરા ગામના યુવાનોએ અને સમસ્ત પરિવારો મળી સમાજના દીકરાઓને જે સન્માન કરવાનો કાર્યક્રમ ખૂબ સુંદર રાખ્યો. આની અંદર અતિથિ વિશેષમાં નામી સંતો, અન્ય રાજકીય આગેવાનો અને સમાજના આગેવાનોએ મળી કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો. સમાજને પ્રેરણા આપવા જેવી છે કે શિક્ષણ વગર કોઈ પણ સમાજ અધૂરો છે અને શિક્ષણથી જ દરેક સમાજનું ઉત્થાન થયું છે. ઇતિહાસ પણ એમાં સાક્ષી છે. તો દરેક જણ શિક્ષણને સોનાનો સૂરજ કહેવામાં આવ્યો છે, એટલે સોનાનો સૂરજ ઉગાડે અને સમાજનું ઉત્થાન થાય, સમાજ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવા શુભાશીષ સાથે મારી વાણીને વિરામ. સમાજના શિક્ષણના કાર્યક્રમને શું કહેશો? આજે બારડ અને ચૌહાણ જે ગોળ કહેવાય કે તમામ સાથે મળીને વિદ્યાર્થીઓનો આ 13મો સત્કાર સમારંભ રાખીને આવનાર પેઢીનું ઉજ્જવળ ભવિષ્ય બને અને પ્રોત્સાહન મળે. ઇનામ મેળાનો દીકરો દીકરી એટલે પોતાને એમ લાગે કે મારા સમાજે મારું સન્માન કર્યું અને આવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સમાજને આગેવાનો આગળ આવ્યા, એમને બધાને અભિનંદન આપું છું. આ શિક્ષણ એક એવી મૂડી છે કે ગમે એવા ચડાવ ઉતાર હોય તો એમાં માણસ કોઈપણ ક્ષેત્રની અંદર સફળ થવા માટે એ વર્તમાન 21મી સદી ટેકનોલોજીની સદી અને એને ધ્યાનમાં રાખીને દીકરા દીકરીઓ સારું ક્વોલિટીવાળું શિક્ષણ મેળવે અને જે દિશા તરફ જેની ડિમાન્ડ છે, માગણી છે, એવું સંસ્કાર શિક્ષણ સાથે સંસ્કારો પણ મેળવે એ આ વર્તમાન સમયની માગ છે. અને આ તમામ આગેવાનોએ સાથે મળીને સર્વપક્ષીય આગેવાનોને એક સ્ટેજ ઉપર બેહાડીને એક એકતાનો સંદેશો આપ્યો એ બદલ પણ હું એમને અભિનંદન આપું છું. અને આમંત્રિત મહેમાન તરીકે અહીંયા મારું સન્માન કર્યું અને એક વિદ્યાર્થીઓને સન્માનિતના એક સારા કાર્યક્રમમાં હાજરી આપવાનો મોકો આપ્યો એ બદલ હું એમનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. મારી એક વિશેષ ડિમાન્ડ હતી કે દીકરી સુરક્ષિત રીતે ભણી શકે એ માટે તાલુકા કક્ષાએ દરેક સમાજો પોતાના શૈક્ષણિક સંકુલ એ દીકરીઓને ભણાવવા માટે અલગથી હોસ્ટેલના હાઈસ્કૂલોના નિર્માણ થાય એ પણ આ વર્તમાન સમયની માંગ છે અને આ વિસ્તાર એ આવનાર સમયની અંદર એ કરશે. ગુજરાતમાં જે દીકરીઓ ઉપર જે રેપ કેસ બની રહ્યા છે, મેં એ જ કીધું કે સુરક્ષિત ભણાવવા માટે આપણે સૌ આગળ આવવું પડશે. આપણે એમ કે બેટી બચાવો બેટી ભણાવો પણ કોનાથી? 6 વર્ષની દીકરી ઉપર જ્યારે આ કૃત્ય થતું હોય ત્યારે રેડ સિગ્નલ સમાન છે. અને પહેલાં ધોરણથી કરીને તમામ એજ્યુકેશનના જેટલા જ કોર્સ કહેવાય આ તમામ કોર્સ માટે હવે ટેકનોલોજીના યુગના કારણે ક્યાંક ને ક્યાંક એની આડઅસર છે. ત્યારે દીકરીઓને ભણાવવા માટેના રાજ્ય સરકાર એ અલગથી શૈક્ષણિક સંકુલો બનાવે અને એમાં માત્ર ને માત્ર મહિલા સ્ટાફ હોય એ પ્રકારનું નિર્માણ કરે એવી સરકાર પાસે અનેક વખત માગણી કરી છે અને આવનાર સમયની અંદર